ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરની ગત નવેમ્બર માસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીની ધરપકડ કરી ₹2.70 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં ફરાર થયેલા એક આરોપીને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ભરૂચ એસઓજી પોલીસની ટીમ એક્ટિવા પર ગાંજાનું વેચાણ થતું હોવાની મળેલી માહિતીના આધારે ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આકાશ યાદવ નામના યુવકને અટકાવી તેની તલાશી લેવામાં આવતા હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. પોલીસે 2,70,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વધુ એક ફરાર વંશિત કુમાર ઉદાસીની ધરપકડ પોલીસે કરી હતી. ઝડપાયેલા ઈસમની પૂછપરછમાં જે વિગતો સામે આવી એ જાણીને પોલીસને પણ એક તબક્કે વિચાર મગ્ન બની હતી. માર્કેટિંગ કરતા ઈસમ કોમ્પ્યુટર પર વેબ ડિઝાઇન ના સાથે BSc નો અભ્યાસ કરી રહ્યો છે અને વધુમાં તેને ગાંજાની લત લાગતા નશાનો શોખ પૂરો કરવા ગાંજાના નશા સાથે તેને સપ્લાય કરવાનો શરૂ કરી એક પેન્ડલ બની ગયો હતો. સાધન સંપન્ન પરિવારમાંથી આવતા વંશિત કુમાર ઉદાસી નશાના રવાડે ચડ્યા બાદ હવે નશાનો વેપલો પણ શરૂ કરી દીધો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ બાદ રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.